નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો હવે આપણે અંગ્રેજી શીખવાની અંદર આગળ વધી રહ્યા છીએ. તો તેની અંદર જે ટોપિક લેવાનો છે કે જે સૌથી મહત્ત્વનો છે અંગ્રેજી શીખવામાં. આમ તો બધા જ ટોપિક સૌથી મહત્ત્વના છે, પરંતુ એની અંદર પણ જે આપણા માટે સૌથી મહત્ત્વનો સાબિત થવાનો છે તે ટોપિક તો એટલે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ છે તે કહેવાય ને કે હાર્દ છે આખા અંગ્રેજી. તો આપણે હાર્દની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, બરાબર. તો તેના વિશે આજે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આજનો વિડીયો જે છે ખૂબ જ લાંબો થવાનો છે, બરાબર, પરંતુ અંત સુધી બન્યા રહેજો, જેથી કરીને તમને કોઈ પણ પ્રકારની સમસ્યા છે તે રહે નહીં અને બધી જ સમજૂતી છે આ એક જ વિડીયોની અંદર આપણને મળી રહેશે, બરાબર. તો આ વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહ્યો અને આપણે આજના ટોપિકની શરૂઆત કરીએ, તે સાદો વર્તમાન કાળ. સૌપ્રથમ તો સાદો વર્તમાન કાળ કોને કહેવાય? તો કે સાદો વર્તમાન કાળ રજૂ કરવા માટે સામાન્ય રીતે શું હોય છે તો કે રોજિંદી ક્રિયાઓ છે, ટેવવશ થતી ક્રિયાઓ, સનાતન સત્ય છે, કહેવતો, વૈજ્ઞાનિક સિદ્ધાંતો, ગાણિતિક નિયમો ને દર્શાવવા, આ બધી બાબતોને દર્શાવવા માટે શું વપરાય છે તો કે સાદો વર્તમાન કાળ વપરાય છે, બરાબર. તો આ એટલે સાદો વર્તમાન કાળ. હવે આ દરેક બાબત છે તેને એક પછી એક આપણે જોતા જઈએ. ચાલો સૌપ્રથમ તો ભાઈ સાદો વર્તમાન કાળ જે છે એનો ઉપયોગ શું છે? તો કે ઉપયોગ એવો છે કે રોજિંદી અને ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે. આ પ્રથમ ઉપયોગ છે. તો એક્ઝામ્પલ છે તે જોઈએ એટલે ખ્યાલ આવશે. પ્રથમ એક્ઝામ્પલ અંદર શું કીધું? સી બ્રશિસ હર ટીથ ડેલી. તેણી, અહીંયા શું કીધું કે તેણી પોતાના દાંત છે તે ડેલી એટલે કે નિયમિત અથવા કાયમી ઘસે છે. આ ક્રિયા કેવી છે તો કે કાયમી બને છે, એક દિવસ નહીં, કાયમી નિયમિતપણે બનતી છે, રોજિંદી ક્રિયા છે, બરાબર. ત્યાર પછી વી ગો ટુ સ્કૂલ ડે એવરી ડે. અમે શાળાએ જઈએ છીએ. ક્યારે તો કે દરરોજ જઈએ છીએ. પછી એમનું કહેતા સાહેબ રવિવાર રજા હોય તેથી કેમ? તો રવિવાર છે, રજા છે તેને અપવાદ તરીકે ગણી અને સ્કૂલે જવાની ક્રિયા જે છે તે નિયમિત બને છે એવું ધારી લેવાનું છે. તો તે પણ રોજિંદી છે, બરાબર. આઈ ગેટ અપ એટ 6 AM. તો હવે આ હું 6 વાગ્યે, સવારે 6 વાગ્યે ઉઠું છું. તો આ છે ટેવવશ થતી ક્રિયા. આપણને કદાચ કોઈ ઉઠાડે તોય ભલે ને ન ઉઠાડે તોય ભલે, આપણે શું છે તો કે ટેવવશ ક્રિયા થઈ જાય છે કે આ ક્રિયા થઈ જાય છે આપણાથી, બરાબર. તો આ એટલે છે પ્રથમ ઉપયોગ. ચાલો નેક્સ્ટ જઈએ. બીજું છે તો કે સનાતન સત્ય. સનાતન સત્ય તો ખબર જ છે કે ભાઈ આ ઘટનાઓ જે છે તે સનાતન સત્ય. દાખલા તરીકે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય છે તે પૂર્વમાં ઉગે છે. આમાં ક્યારેય આપણે સવારે ઉઠીએ અને પશ્ચિમમાંથી સૂર્ય નીકળે તો કે ના. તો ફિક્સ જ છે કે ભાઈ ઉગવાની ક્રિયા નિયમિત છે અને તેનો જે ક્રમ છે તેમાં કોઈ ફેરફાર થતો નથી. તો તે કેવી ઘટના છે તો કે સનાતન સત્ય છે. પછી ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. પૃથ્વી જે છે તે સૂર્યની આસપાસ ઘુમેડા માર્યા જ રાખે છે. તો એનો અર્થ એવો છે કે આ ઘટના છે તે કેવી છે? સનાતન સત્ય છે. આમાં કોઈ ક્યારેય ફેરફાર થતો નથી. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્યારબાદ સનાતન સત્ય પછી કહેવત જે છે, તો કહેવત જે છે તે ગઈકાલે હતી તે જ છે, આજે એ જ છે અને આવતીકાલે પણ તે જ રહેવાની છે. એક્ઝામ્પલ લઈએ તો ખ્યાલ આવશે. આપણે એમ કહીએ કે માં તે માં, બીજા બધા વગડાના વાહ. તો શું ગઈકાલે એવું હતું કે માં હતી તે માં હતી, બીજા બધા વગડાના વાહ હતા? ના. અને ભવિષ્યમાં એવું કહેશે તો કે માં હશે તે માં હશે, બીજા બધા વગડાના વાહ હશે. આ બધા માટે સેમ છે. આવું ક્યારેય થતું નથી. ટૂંકમાં કહેવત જે છે તે હંમેશા સાદા વર્તમાન કાળમાં લખાય છે. અહીંયા જોઈએ, એક્શન સ્પીક લાઉડર ધેન વર્ડ્સ. એટલે કે ક્રિયા જે છે શું છે? કોઈ પણ ક્રિયા તે ઊંચા અવાજે બોલે છે. કેના કરતાં? તો કે શબ્દ કરતાં. શબ્દ કરતાં ક્રિયા છે ને એનો ઊંચો અવાજ હોય છે હંમેશા. શબ્દની અસર થાય કે ન થાય પણ ક્રિયાની અસર ચોક્કસ થાય છે. ત્યાર પછી ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નન. ટાઈમ એટલે સમય અને ટાઈડ એટલે ટાઈડ એટલે દરિયાના મોજા. સમય અને દરિયાના મોજા જે છે તે કોઈ માટે રાહ ક્યારેય જોતા નથી, બરાબર. તો આ શું થઈ ગયું તો કે કહેવત કહેવાય છે. તો કોઈ પણ કહેવત છે તેમાં ક્યારેય ફેરફાર થતો નથી. ચાલો ત્યાર પછી વૈજ્ઞાનિક સિદ્ધાંતો રજૂ કરવા માટે, વૈજ્ઞાનિક કોઈ પણ સિદ્ધાંત હોય
દાખલા તરીકે આપણે કહીએ કે ઓલા ભાઈએ સફરજન નીચે પડતું જોયું હતું, વૃક્ષ ઉપરથી સફરજન નીચે પડ્યું, તો શું એના અગાઉ ક્યારે સફરજન નીચે પડ્યું નહોતું? તો કે પડ્યું હતું. એના અગાઉ પડ્યું હતું, આજે પડે છે અને આવતીકાલે પણ પડવાનું છે. પરંતુ તે નિયમ જે છે તે વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલો છે, તો એ ક્યારેય ફરતો નથી, ટૂંકમાં ઓફર છે. પછી બીજું અહીંયા છે આપણી પાસે વોટર બોઇલ્સ એટ 100 અંશ સેલ્સિયસ. ભાઈ પાણી છે તે ઉકળવા માંડે છે 100 અંશ સેલ્સિયસ, તો સત્ય છે તે, બરાબર. ત્યાર પછી લાઇટ ટ્રાવેલ્સ ઇન અ સ્ટ્રેટ લાઇન, એટલે કે લાઇટ એટલે પ્રકાશ, ટ્રાવેલ્સ એટલે મુસાફરી કરવી, ઇન સ્ટ્રેટ લાઇન સીધી રેખામાં. પ્રકાશ જે છે તે સીધી રેખામાં શું કરે છે? તો કે ગતિ કરે છે. કે આમાં વાંકો ચૂકો હાલે? તો કે ના, એવું ચાલતો નથી. કેવી રીતે ચાલે? તો કે સીધો ચાલે છે, એમાં કોઈ ફેરફાર ક્યારેય થતો નથી. આપણને એમ થાય કે સાહેબ કંઈક ભટકાય અને પાછું આવે, તો ત્યારે પરાવર્તિત થાય છે, પણ પરાવર્તિત થઈને પાછો કેવો ગતિ હોય છે? તો કે સીધી. તો આ વૈજ્ઞાનિક સિદ્ધાંત છે. ત્યાર પછી ગણિતના નિયમો દર્શાવવા માટે, ગણિતની અંદર કોઈ પણ જગ્યાએ જાશો તો તેના નિયમમાં કોઈ ફેરફાર થશે નહીં. એક્ઝામ્પલ છે અહીંયા, 0 adds nothing to a number. 0 જે છે તે કોઈ પણ નંબરની અંદર કાંઈ ઉમેરતો નથી. જો ઉમેરતો નથી એવું કહ્યું છે. ટૂંકમાં કહીએ તો કોઈ પણનો સરવાળો, દાખલા તરીકે એમ કહીએ કે 2 + 0 = 2. તો અહીંયા 0 અહીંયા ઉમેર્યો, મીન્સ કે એડ કર્યું. અહીંયા શું કર્યું? 0 કેમાં ઉમેર્યો? 2માં. તો આ નંબરની અંદર 0 ઉમેર્યા છે, તો 2 ના 2 જ રહે છે, તો એની અંદર કોઈ ફેરફાર થતો નથી. પછી એડિશન ફોલો ધ કોમ્યુટેટિવ રૂલ્સ. અહીંયા એડિશન જે છે એટલે કે સરવાળો જે છે તે ક્રમના નિયમનું પાલન કરે છે. ક્રમનો નિયમ શું છે? તો કે 1 + 2 = કેટલા થાય? તો કે 3. અહીંયા 2 + 1 = કેટલા થાય? તો કે 3. તો કે અહીંયા તમે જોઈ શકો, એકમાં 2 ઉમેરો, બેમાં 1 ઉમેરો, શું થશે? બધી જગ્યાએ સરખું થશે. તો આ ગણિતના નિયમો. ગણિતના નિયમ અંદર કોઈ પણ ચર્ચા, તમને એમ કહેવામાં 1 + 1 કેટલા થાય? તો કે 2. તમે ચાઇના જાઓ તો કેટલા થાય? 1 + 1 2. પાકિસ્તાનમાં જશો તો પાકિસ્તાન વાળા એ જ કહેશે 1 + 1 2, ભલે બુદ્ધિ વગરના છે. ત્યાર પછી ચંદ્ર ઉપર જઈને ચર્ચા કરીએ તો 1 + 1 2 થશે. શા માટે? તો કે આપણે ગણિતના નિયમો છે તે સાબિત થયેલા છે, અને તે દર્શાવવા માટે હંમેશા કયો કાળ વપરાય છે? સાદો વર્તમાન કાળ. ચાલો, ત્યાર પછી હવે જ્યારે આપણી સમક્ષ સાદો વર્તમાન કાળ રજૂ કરવાની બાબત આવે છે, તો તેની અંદર સાદો વર્તમાન કાળ રજૂ કરવા માટે ક્રિયાપદના નિયમો આપણે જોવા જરૂરી છે. ટૂંકમાં કહીએ તો ક્રિયાપદની પાછળ એસ ક્યારે લાગે અને ઈએસ ક્યારે લાગે, અથવા ક્રિયાપદનું મૂળ રૂપ ક્યારે આવે, તેની ચર્ચા આપણે કરવી ઘટે. તો જોઈએ, સાદા વર્તમાન કાળને રજૂ કરવા માટે જ્યારે કર્તા કોણ હોય છે? કર્તા કેવો હોય છે? ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જ, એટલે કે હી, સી, ઇટ અથવા એકવચનનું નામ હોય ત્યારે જ ક્રિયાપદને અંતે એસ કે યસ લાગે. ટૂંકમાં કહીએ તો કર્તા તરીકે હી હોય, સી હોય અથવા ઇટ, ત્રીજો પુરુષ એકવચન હોય તો અને તો જ ક્રિયાપદની પાછળ શું લાગે? એસ કે યસ લાગે. એના સિવાય ક્યારેય લાગતું નથી. સૌપ્રથમ એસ કે યસ લગાડતા પહેલા આ નિયમ ખાસ યાદ રાખવો ઘટે, બરાબર. તો હવે આના નિયમ શું છે તે નીચે પ્રમાણે આપણે એની ચર્ચા કરીએ, બરાબર. ચાલો, નિયમ નંબર 1, તો સામાન્ય રીતે ક્રિયાપદને અંતે એસ લગાવવામાં આવે છે. શું કીધું અહીંયા? ક્રિયાપદને અંતે માત્ર શું લગાવવામાં આવે છે? તો કે એસ લગાવવામાં આવે છે, માત્ર એસ. તેથી જો એસ લગાવવાથી શું બની જાય છે? વર્તમાનનું આ રૂપ બની જાય છે. એટલે કે સિંગ, અહીંયા જોઈ શકીએ પાછળ શું લગાવ્યું છે? સિંગ્સ. ટેલ, તો માત્ર શું લગાવ્યું છે? ટેલ્સ, એસ લગાવ્યું છે. રીડ તો માત્ર એસ. પછી મીટ તો માત્ર એસ, એટલે કે મીટ્સ. આ દરેકમાં જોઈ શકીએ છીએ કે સામાન્ય રીતે ક્રિયાપદને અંતે શું લગાવવામાં આવે છે? તો કે એસ લગાવવામાં આવે છે. ચાલો બીજું જોઈએ. હવે ક્રિયાપદને અંતે જોવાનું છે. જો કોઈ ક્રિયાપદ આપણને આપેલું છે અને તે ક્રિયાપદને અંતે શું આપેલું હોય? એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ કે એક્સ, આ કોઈ પણ અક્ષર આપે. ફરી વખત એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ અને એક્સ, આમાંથી કોઈ પણ ક્રિયાપદને અંતે આવે તો તે ક્રિયાપદના પાછળ ઈએસ લગાડવામાં આવે છે. તો અહીંયા પાસ, તો ડબલ એસ આવ્યો છે તો શું લગાવ્યું? અહીંયા ઈએસ લગાવ્યું. અહીંયા સીએચ છે તો અહીંયા શું લગાવ્યું છે?
ES લગાવ્યું છે. ટીચ તો ટીચીસ, ગો છે એટલે ઓ છે તો ગોઝ, ફિક્સ છે એટલે એક્સ છે તો ફિક્સિસ, પછી SH પુશ તો પુશિસ. બરાબર, તો આ જોઈ શકીએ છીએ કે બધું. બીજી બાબત કે અહીંયા એક અપવાદ સ્વરૂપે બઝ, બઝ એટલે ગણગણવું, મનમાં આપણે ગણગણતા હોય તે, અથવા માખીનો અવાજ, તો તેની અંદર ઝેડ ન હોવા છતાં ઝેડની પાછળ શું આવે છે? ES લાગે છે. ખાસ ખાસ અને ખાસ યાદ રાખજો. અહીંયા તમારી નોંધમાં એ ઝેડ નથી આપ્યો પણ યાદ રાખવાનું છે અપવાદ સ્વરૂપે બઝ તો બઝીઝ, આ રીતે થશે. ચાલો, ત્યારબાદ જો કોઈ ક્રિયાપદની અંતે વાય આવેલો હોય, શું આવેલું છે? વાય, અને વાયની પહેલા વ્યંજન હોવો જરૂરી છે. જો વ્યંજન હોય તો તે વાયને શું કરવાનું? દૂર કરી દેવાનું. વાયને કે ભાઈ જવા દો, તમારી જરૂરિયાત નથી અહીંયા, અને તેની જગ્યાએ શું લગાડવાનું છે? IES. ટૂંકમાં કહીએ તો અહીંયા શું હોય? વ્યંજન પ્લસ વાય. ટૂંકમાં અહીંયા વાયની પહેલા શું હોવું જરૂરી છે? વ્યંજન. જો આવું હોય તો વાય ભાઈને કહેવાનું તમને વિદાય આપીએ છીએ, તમારી જરૂરિયાત નથી, તો વાયને કાઢી નાખવાનો છે અને શું લગાડવાનું છે? IES. જો અહીંયા ટ્રાય તો ટ્રાઇઝ, વાય કાઢીને શું લગાડ્યું છે? IES. ક્રાય તો ક્રાઇઝ, પછી ફ્લાય તો ફ્લાઇઝ, અને અહીંયા રિપ્લાય તો રિપ્લાઇઝ. બરાબર, તો આ છે તે યાદ રાખીશું આપણે. ચાલો નેક્સ્ટ જઈએ. બરાબર, હવે તે જ પ્રમાણે ક્રિયાપદને અંતે વાય હોય પણ વાય પહેલા શું હોય છે? વાય પહેલા બાયચાન્સ બને એવું કે જો સ્વર હોય તો વાયને કાઢવાનું નથી. જો અહીંયા કીધું આપણને શું કરવાનું? વાય હોય ને વાયની પહેલા સ્વર હોય તો માત્ર એસ લગાડવાનો છે, IS લગાડવાનો નથી. બરાબર, તો સિમ્પલ છે. પે તો પેઝ, પ્લે તો પ્લેઝ, અને ઓબે તો ઓબેઝ. માત્ર તમે જોઈ શકો છો શું લાગ્યું છે? તો કે એસ માત્ર લાગેલો છે. બરાબર, તો આ યાદ રાખીશું આપણે. ચાલો, ત્યારબાદ આપણે શું જોઈશું? તો કે ક્રિયાપદને શું પણ આપણો જે સાદો વર્તમાનકાળ જે છે તેને ઓળખવા માટે વપરાતા શબ્દો. તો સાદો વર્તમાનકાળ જ્યારે આવે છે તો ત્યારે એને ઓળખવા માટે શું વપરાય છે? તો કે ઓલવેઝ એટલે હંમેશા, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે, ઓફન એટલે ઘણીવાર, સમટાઈમ એટલે ક્યારેક અથવા કેટલીક વખત એવું પણ કરી શકે, નેવર એટલે ક્યારેય નહીં. પછી અહીંયા છે એવરીડે તો દરરોજ, ત્યાર પછી ડેઇલી તો રોજ, રેગ્યુલરલી તો નિયમિત રીતે, અને જનરલી તો સામાન્ય રીતે, અને નોર્મલી તો પણ સામાન્ય રીતે. ટૂંકમાં આટલા શબ્દ જે છે તે સામાન્ય રીતે ક્યાં વપરાય છે? તો કે સાદા વર્તમાન કાળને રજૂ કરવા માટે વાપરી શકાય છે. બરાબર, તો તેની ચર્ચા આગળ કરીશું આપણે. ચાલો, હવે જોઈએ વાક્ય રચના. તો વાક્ય રચના છે તેની અંદર સૌ પ્રથમ હકાર વાક્ય, અફર્મેટિવ સેન્ટેન્સ. એફર્મેટિવ સેન્ટેન્સની અંદર તો શું હોય છે? તો કે સાદો વર્તમાનકાળ જ્યારે આવે છે ત્યારે કર્તા હોય છે, પ્લસ મુખ્ય ક્રિયાપદનું SKS સ્વરૂપ હોય છે, પછી કર્મ હોય છે, પછી અન્ય શબ્દો. આ પ્રમાણે તો શું કીધું? અહીંયા કર્તા છે, ક્રિયાપદનું મૂળરૂપ કે, અહીંયા શું કીધું? મૂળરૂપ કે SKS વાળું. શા માટે? તો કે અહીંયા બંને રૂપ આવી શકે એવો સંભાવના છે. કેમ કે જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન સિવાયનું કોઈ પણ વાક્ય હોય તો અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ આવે, અને ત્રીજો પુરુષ એકવચન હોય તો SKS વાળું, પછી કર્મ અને અન્ય શબ્દો. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. માની લો કે કર્તા તરીકે આપણે હું કહું કે અહીંયા લખું છું કે રવજી, પછી અહીંયા શું કીધું? ક્રિયાપદનું રૂપ તો રવજી પ્લેઝ, ગેમ. અહીંયા એવરીડે, રવજી દરરોજ રમત રમે છે. હવે અહીંયા જ્યારે રવજી જે છે તે શું છે? ત્રીજો પુરુષ એકવચન છે, તો અહીંયા ક્રિયાપદની પાછળ શું લાગ્યું છે? એસ લાગ્યું છે. હવે આ જ વાક્યની અંદર કર્તાને આપણે ફેરવી નાખીએ તો કર્તાની આગળ આપણે શું લખીશું? રવજીની જગ્યાએ ધ્યેય કરી નાખીએ. તો અહીંયા પ્લે શબ્દ છે તે પ્લેઝમાંથી શું થઈ જશે? પ્લે એટલે કે મૂળરૂપ આવે છે. ધે પ્લે ગેમ એવરી ડે, તેઓ દરરોજ ગેમ રમત રમે છે. તો આ રીતે આપણે જોઈ શકીએ કે શું થશે? તો કે ક્રિયાપદની અંદર
ફેરફાર ક્યારે થાય તો કે કર્તાને ધ્યાનમાં રાખીને. બરાબર. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તેના, એટલે ખ્યાલ આવશે. પ્રથમ એક્ઝામ્પલ છે આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. હું રમત રમું છું. ક્યારે તો કે દરરોજ રમું છું. મારા રમવાની ક્રિયા જે છે તે દરરોજ છે. અહીંયા કહીએ કે હું દરરોજ રમત રમું છું. શું કહીશું અહીંયા? હું દરરોજ રમત રમું છું. બરાબર. તો મારે રમવાની ક્રિયા કેવી છે તો કે નિયમિત ચાલે છે. આઈ રીડ્સ અ સ્ટોરી બુક. હું વાર્તાની ચોપડી વાંચું છું. She sings a sweet song. તેણી શું કરે છે તો કે ગીત ગાય છે. કેવું ગીત છે તો કે સ્વીટ, મધુર. તેણી મધુર ગીત ગાય છે. મધુર ગીત ગાય છે. They go to school regularly. તેઓ, અહીંયા they એટલે શું થશે? તેઓ નિયમિત ક્યાં જાય છે તો કે શાળાએ જાય છે. We watch TV in the evening. અમે સાંજે, શું કહ્યું અહીંયા? અમે સાંજે ટીવી જોઈએ છીએ. ટૂંકમાં કહીએ અહીંયા જોઈ શકીએ છીએ કે જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન સિવાયનો કોઈ પણ શબ્દ વપરાયેલો હોય તો તેની સાથે ક્રિયાપદનું કયું રૂપ આવ્યું છે? મૂળ રૂપ. જો અહીંયા પણ ધેની સાથે ગો, પણ અહીંયા જોશો તો સીની સાથે સિંગ્સ એટલે કે એસ લાગેલું જોવા મળે છે. સૌથી મહત્વની બાબત આ ક્રિયાપદ છે સાદા વર્તમાનકાળની અંદર. ચાલો હવે જોઈએ નેગેટિવ સેન્ટેન્સ. તો નકાર વાક્ય જે છે તે શું છે તો કે કર્તા પ્લસ ડુ અથવા ડઝ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવશે. શા માટે આવે છે તેની ચર્ચા કરીએ. તો અહીંયા નોટ, ડઝ પછી નોટ આવે છે. બરાબર. તો જોઈએ કર્તા તરીકે આપણે લઈએ, શું કહીએ કે અહીંયા કહીએ કે વી ડુ નોટ read. We do not read a book regularly અથવા તો daily. We do not read book daily. અમે કાયમી ચોપડી વાંચતા નથી. અહીંયા કર્તા તરીકે શું લીધું છે તો કે વી છે. ક્રિયાપદ શું આવી ગયું છે તો કે મૂળરૂપ છે. તો તેના વિશે ચર્ચા કરીએ. અહીંયા કર્તા છે તેને આપણે ફેરફાર કરી નાખીએ. કર્તાની જગ્યાએ વીની જગ્યાએ સી કરી નાખીએ. તો સી ડુ છે એની જગ્યાએ શું થઈ જશે? ડઝ. સી ડઝ નોટ રીડ અ બુક ડેઇલી. બરાબર. તો આ રીતે તેણી નિયમિતપણે બુક વાંચતી નથી. હવે આપણે જોઈ શકીએ કે સાહેબ આ ક્રિયાપદનું મૂળરૂપ શા માટે આવી ગયું? તેનું રીઝન એ છે કે જ્યારે વાક્ય નકાર હોય ત્યારે સાદા વર્તમાન કાળની અંદર સહાયકારક ક્રિયાપદ હોતું નથી. ટૂંકમાં હકાર વાક્યમાં ન હોય તો નકાર બનાવવું હોય તો ફરજિયાતપણે આ શું કરવું પડે તો કે ડુ અથવા ડઝ ઉમેરવાનું. અને તે શા માટે તો કે નકાર દર્શાવવું છે એટલા માટે. આની અંદર તે ક્રિયાપદની અસર ન દર્શાવતા તે અસર જે છે તે ક્યાં દર્શાવવામાં આવે છે કે તો કે આ સહાયકારક ક્રિયાપદ અંદર દર્શાવવામાં આવે છે. એટલા માટે જ્યારે વાક્ય નકાર હોય ત્યારે ડુ અથવા ડઝ આવે. અને ડઝ ક્યારે આવે છે તો કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જો. બરાબર. બાકી બધાની સાથે ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે ડુ આવશે. બરાબર. આના વાક્ય આપણે જોઈએ. ચાલો પ્રથમ વાક્ય છે હી ડઝ નોટ ઇટ જંક ફૂડ. તે શું નથી ખાતો? તે જંક ફૂડ ખાતો નથી. પછી વી ડુ નોટ સ્ટડી એટ નાઇટ. અમે રાત્રે અભ્યાસ કરતા નથી. અમારે રાત્રે અભ્યાસ કરવામાં આવતો નથી. ધ બેબી ડઝ નોટ ક્રાય મચ.
બાળક, બેબી એટલે બાળક, બરાબર. બાળક વધારે, મચ એટલે વધારે, વધારે રડતું નથી, વધારે રડતું નથી. આઈ ડુ નોટ લાઈક કોલ્ડ ડ્રિંક્સ. મને કોલ્ડ ડ્રિંક્સ, કોલ્ડ ડ્રિંક્સ ગમતી નથી, ગમતી નથી, બરાબર. બર્ડ્સ ડુ નોટ સ્વિમ ઇન વોટર. પક્ષીઓ, અહીંયા શું કીધું કે પક્ષીઓ પાણીમાં શું નથી કરી શકતા, તો કે તરી નથી શકતા, કરી શકતા નથી, બરાબર. તો આ છે આપણા નકાર વાક્યો. હવે આગળ જઈએ અને પ્રશ્નાર્થ વાક્યની ચર્ચા કરીએ. પ્રશ્નાર્થ વાક્ય જે છે તેની અંદર માત્ર એક તફાવત છે. શું તફાવત છે, તો કે ડુ અથવા ડઝ જે છે તે ક્યાં આવી જશે, તો કે વાક્યની શરૂઆતમાં, અને કર્તા છે તે બીજા સ્થાને જતું રહેશે. બાકીનું છે સેમ રહેશે, બરાબર. તો વાક્યરચના શું થશે, ડુ અથવા ડઝ પ્લસ કર્તા, ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન, બરાબર. તો આ રીતે વાક્યરચના બનશે. જોઈએ તેનું એક્ઝામ્પલ. અહીંયા ડુ અથવા ડઝ, ડુ આપણે ડુ લઈએ, ડુની સાથે કર્તા શું લેવાનું, કે ડુ યુ. અહીંયા ક્રિયાપદ કયું લેશું, તો કે ડુ યુ સિંગ, ડુ યુ સિંગ અ ન્યૂ સોંગ, અ ન્યૂ સોંગ. ડુ યુ સિંગ અ ન્યૂ સોંગ સમટાઈમ ડેઈલી, બરાબર, ડેઈલી. શું તમે દરરોજ એક નવું ગીત ગાઓ છો, આ રીતે. હવે અહીંયા ડુ લીધું છે તો અહીંયા કર્તા તરીકે યુ આવ્યું છે, પણ આપણે ડઝ લેવું છે તો કર્તા તરીકે શું કરશું, અહીંયા ફેરવી નાખીએ, ડઝ. પછી આપણે લઈએ ડઝ હી મીટ, ડઝ હી મીટ મિસ્ટર ચાવડા, બરાબર. ડઝ હી મીટ મિસ્ટર ચાવડા રેગ્યુલરલી, રેગ્યુલરલી. શું તેઓ શ્રીમાન ચાવડાને નિયમિત મળે છે, તો આ થયું આપણો શું, તો કે ડુ અને ડઝનો તફાવત, બરાબર. ખાસ યાદ રાખશું. ટૂંકમાં કહીએ તો પ્રશ્નાર્થ વાક્ય છે તે આ રીતે થશે. હવે જઈએ આપણાના એક્ઝામ્પલ તરફ. એક્ઝામ્પલમાં ડઝ ધ મૂન શાઇન ઇન ધ સ્કાય. શું કહીશું આપણે અહીંયા, કે શું ચંદ્ર આકાશમાં ચમકે છે, ચમકે છે અથવા ચમકી રહ્યો છે, એમ. ડુ યુ સ્પીક ગુજરાતી. શું તમે ગુજરાતી બોલો છો, શું તમે ગુજરાતી બોલો છો, બરાબર. ડઝ શી સિંગ વેલ. શું તેણી સારું ગાઈ રહી છે, સારું ગાય છે, ગાય છે. ડઝ શી ફિનિશ હિઝ વર્ક એટ 8 o'clock. શું તેણી, શું કહીશું, કે શું તેણી, સોરી તેણી ને તે છે ને, તો તે આવશે બેટા, બરાબર. અહીંયા શું કહીશું આપણે, કે શું તે તેનું કામ ક્યારે, તો કે 8 વાગે પૂર્ણ કરશે, 8 વાગ્યે પૂર્ણ કરશે, બરાબર. પછી ડુ યુ સ્ટડી ઇન ધેટ સ્કૂલ. શું તમે આ શાળામાં ભણો છો, શું તમે આ શાળામાં ભણો છો અથવા અભ્યાસ કરો છો, બરાબર. તો આ રીતે પૂર્ણ કરશે નહીં પણ કરશો, શું તે કરશે, આમ તો બરાબર જ છે, કરશે. ચાલો, આ હતા આપણા પ્રશ્નાર્થ વાક્ય, બરાબર. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો, આ આપણો જે સાદા વર્તમાન કાળનો વિડીયો જે છે તે સંપૂર્ણ માણો અને જાણો, અને તમારા મિત્રોની સાથે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં.
હવે પછીનો સાદા ભૂતકાળનો વિડીયો છે તે સંપૂર્ણ આ જ પ્રમાણેની માહિતીની સાથે આપણે આગળ વધીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.